નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર પર ભ્રષ્ટાચારના આક્ષેપ। સામાજિક આગેવાને મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી। પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશમાં 3 જવાનો શહીદ। પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન મોકલાયા। જેતપુરમાં પાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન। અનેક સ્થળોએ રેકડી કેબિનેટો હટાવી કાર્યવાહી હાથ ધરાઈ। બડા પંથકમાં શનિદેવના મંદિરનો રસ્તો બિસ્માર। તંત્રની સાડાસાતી ક્યારે ઉતરશે તેવો લોકોનો સવાલ। પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલની મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। એટલું જ નહીં પરંતુ નવનિયુક્ત કમિશનર દ્વારા તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। પોરબંદર પાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાના અનેક આક્ષેપો ભૂતકાળમાં પણ થયા છે। એટલું જ નહીં પરંતુ અહીં અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર માટે વારંવાર બદલી કરાવી અને ફરી પાછા આવી જતા હોવાના પણ અનેક ચર્ચાઓ છે। ત્યારે ફરી એક વખત પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સામે આંગળી ચીંધાય છે, જેમાં સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ઉનડકર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અગાઉ પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓએ બાંધકામ પરવાનગી આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો। તેમના દ્વારા અનેક લોકો પાસેથી પૈસા પડાવી બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ઉપરાંત તેઓએ કેટલાક લોકો મારફત અરજી કરાવી કેટલાક બાંધકામ સીલ કરાવ્યા બાદ સીલ ખોલવામાં પણ મોટી રકમનો તોડ કર્યો છે। તે રાજકીય વર્ગ ધરાવતા હોવાથી અગાઉ બદલી થયા બાદ પણ પ્રજાને લૂંટવા ફરી બદલી કરાવી છે અને તે આવી ગયા છે અને હવે મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરીજનોને આ ભ્રષ્ટાચારી અધિકારીથી છુટકારો મળશે તેવી આશા હતી, પરંતુ તેમાં પણ તેઓ સેટિંગ કરી ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને હજુ પણ ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા છે। પોરબંદરમાં છેલ્લા 40 વર્ષથી એક સામાજિક કાર્યકર તરીકે હું કામ કરી રહ્યો છું અને ભ્રષ્ટાચાર વિરોધી અને પોરબંદર સિટીમાં જનતાને લગતા કોઈ પણ પ્રશ્ન નાના મોટા હોય છે તો ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ। પોરબંદરના છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર તરીકે પોરબંદર નગરપાલિકામાં આની પહેલાં પણ ચતુર્વેદી સાહેબ હતા અને હાલમાં પણ પાછા ચીફ ઓફિસર તરીકે ટ્રાન્સફર કરાવીને લાગવગ શાહીથી આવ્યા છે અને ભૂતકાળમાં જ્યારે ચીફ ઓફિસર તરીકે પ્રથમ વખત મેલાણા ત્યારે પણ બાંધકામમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર કરીને મંજૂરીઓ આપવામાં એનો મોટો સિંહ ફાળો રહ્યો છે અને પોતાના લાગતા વળગતા માણસો મારફત વાંધા અરજી મેળવી બિલ્ડરો સામે અને પછી વહીવટ કરીને સીલ મારાવ્યા હોય એ સીલ તોડવાના પણ રૂપિયા લેતા, એટલે ડબલ સાઇડથી ભ્રષ્ટાચાર કરેલ છે અને જે તે સમયે એ પછી પાછી એની ટ્રાન્સફર થઈ ગઈ આ બાબતે, તો પાછા એ પણ લાગવગથી ભ્રષ્ટાચાર કરાવીને પણ પાછા ચીફ ઓફિસર તરીકે આવ્યા અને હાલમાં પણ પાછા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક પત્ર લઈ આવ્યા છે કમિશનર ઓફિસમાંથી। તો તેમાં પણ મને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર અને વહીવટ કરીને પોતે અહીંયા પોરબંદરમાં હજી પણ કંઈક પણ ભ્રષ્ટાચારનો મૂળિયા બાકી રહી ગયા હોય એ પૂરા કરવા માટે આવ્યા હશે એવું મને લાગી રહ્યું છે અને પોરબંદરની જનતાને અને પોરબંદરના હિતમાં પણ ચીફ મ્યુનિસિપલ કમિશનર તરીકે નવા નિમણૂક પામેલા પ્રજાપતિ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે એમના જૂના ભ્રષ્ટાચારો પર તપાસ કરે અને મ્યુનિસિપલ કમિશનર તરીકે આસિસ્ટન્ટ કમિશનર તરીકે તેની કાર્યવાહી ઉપર સતત દેખરેખ રાખે એવી મારી નમ્ર અપીલ છે અને પોરબંદરમાં આવા ભયંકર ભ્રષ્ટાચારીને જાકારો આપવા માટે પોરબંદરની જનતાની જરૂર પડશે ત્યારે અમે લોક આંદોલન કરવા પણ તૈયાર છીએ।
પ્રકાશ ઉનડકરે ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેની 2 નંબરી મિલકતોને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારી સામે મનસ્વી વર્તન અંગે પણ ફરિયાદો ઉઠી હતી. ઉપરાંત ચેમ્બરમાં મળતિયાને બેસાડી ગપ્પા હાંકતા હોય તેવી પણ રજૂઆત થઈ હતી. ત્યારે હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક હાઈવે પર આવેલ સિકોતેર માતાના મંદિર અને ત્યાં આવેલ ગૌશાળામાં પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી જોવા મળે છે, પરંતુ તેના નિરાકરણ માટે પાલિકા તંત્ર માત્ર હવામાં જ વાતો કરતો હોવાથી ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. પોરબંદર ઓડદર રોડ પર સિકોતેર માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આવતા હોય છે, તો આ મંદિરે ગૌશાળા પણ આવેલી છે. પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય તે માટે અને ખેડૂતો સહિત નાવને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર લાખોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર પાણી શુદ્ધ કરવાની કામગીરીઓ બંધ હાલતમાં હોવાની ફરિયાદો ઉઠે છે અને માત્ર કાગળ પર જ પાણી શુદ્ધ થતું હોવાનું જણાઈ રહ્યું છે, જેથી ગટરનું ગંદુ પાણી સામે આવેલ સિકોતેર માતાના મંદિર સુધી પહોંચે છે, જેના કારણે ગૌશાળા નજીક કીચડ પણ અનેક વખત થાય છે. તો આ મંદિરમાં પણ ગંદકી ફેલાઈ રહી છે, જે અંગે સ્થાનિકોએ અનેક વખત પાલિકાના તંત્રને રજૂઆતો પણ કરી હતી. ત્યારે તે વખતના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ આપેલ સૂચના મુજબ પાલિકાના ઇજનેરે પાલિકા દ્વારા આયોજન થતું હોવાની વાતો 4 મહિના પહેલા કરી હતી. માતાના મંદિરની નજીકનો જે પાણીનો પ્રશ્ન છે, પેલો ફિલ્ટર પ્લાન્ટ છે, એની સાથે પાણી આવે છે. હાલ લોકો પવિત્ર શ્રાવણ માસ છે, દર્શનાર્થી આવતા હોય છે. આ બાબતે નગરપાલિકા કોઈ કાર્યવાહી નથી કરતી એવા આક્ષેપ છે, શું કહેશો? જે રતનપર પોરબંદર નગરપાલિકા હસ્તકનો એસટીપી પ્લાન્ટ આવેલ છે, જેનો ટ્રીટેડ વોટરનો નિકાસ કરવામાં આવેલ છે, જે પાછળના ભાગમાં ખાણ વિભાગમાં પાણીનું લેવલ વધવાથી જે પાણી બેક થઈ અને સિકોતર માતા મંદિર તરફ પાણી જવાના જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, તે બાબતે નગરપાલિકા દ્વારા આયોજન કરેલ છે. પણ આ કામગીરી કરવા માટે ગ્રાન્ટમાં જોગવાઈ કરી અને મોટા ખર્ચ કરવાનો થતો હોય, આ સાથે સાથે એસટીપીમાં જે પાણી ટ્રીટેડ થાય છે તેના રિયુઝ માટે પણ એ પાણીનો ઉપયોગ કરવા, જેથી પાણીનો નિકાલ ના કરવો પડે અને પાણીનું રિયુઝ થઈ શકે તે માટે પણ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એજન્સીની નિમણૂક કરવાની છે. તેમજ આ પાણીના પ્રશ્નનો ઉકેલ કરવા માટે પાઇપલાઇન નાખીને ખોદાણ કરી કામગીરી કરવાની છે. આ બાબતે નગરપાલિકા દ્વારા ગ્રાન્ટમાં જોગવાઈ કરી મોટો ખર્ચ કરવાનો થતો હોય એટલે તે સારી રીતે આયોજન કરી અને આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે. સાંભળ્યું ને દર્શક મિત્રો, પાલિકાના અધિકારીઓ આયોજનની વાતો કરી રહ્યા છે, પણ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને તેમના અધિકારીઓએ આયોજનની વાતો કરી હતી. એને પણ મહિનાઓ વીતી જવા છતાં કોઈ આયોજન જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરના નામ બળે અને દર્શન છોટે જેવો ઘાટ ઘડાયો છે. પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી માત્ર વાતોના વડા જ કરી રહ્યા હોવાની વાતો સાથે તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એરપોર્ટના રનવે પર રવિવારે બપોરે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3 જવાનો શહીદ થયા હતા. આથી પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે તેમના પાર્થિવ દેહ લાવવામાં આવ્યા હતા, જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અંતિમ વિધિ માટે તેમના વતન ખાતે એરક્રાફ્ટ મારફતે મોકલી અપાયા છે. પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ MK3 હેલિકોપ્ટર રવિવારે રૂટીન ટ્રેનિંગ સોટી કરીને એરપોર્ટના રનવે ઉપર પરત ફર્યું હતું. ત્યારે લેન્ડિંગ સમયે એકાએક ક્રેશ થતાં તેમાં રહેલ કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા. જે મામલે ડેપ્યુટી કમાન્ડન્ટ સ્પર્શ સંજીવ સૈનીને ઉદ્યોગનગર પોલીસ મથકમાં વિગતો જાહેર કરી જણાવ્યું છે કે હેલિકોપ્ટર CG 859 ટ્રેનિંગ સોટી માટે એરપોર્ટમાં આવેલ સર્કિટ એરિયા ખાતે ટ્રેનિંગ લેતા હતા. તે દરમિયાન કોઈ કારણસર હેલિકોપ્ટર ક્રેશ થતા હાલ ધરમપુરમાં આવેલ કોસ્ટગાર્ડના રેસિડેન્શિયલ એરિયામાં રહેતા 3 જવાનો મૂળ યુપીના હસનપુર ગામના વતની ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીર કુમાર યાદવ,
મૂળ યુપીના સાકેતનગરના વતની કમાન્ડન્ટ સૌરભ જ્ઞાનસિંહ અને મૂળ હરિયાણાના મુંદેહરા ગામના વતની પ્રધાનસિંહ નાવિક મનોજકુમાર રણવીરસિંહને ગંભીર ઈજા થવાથી ત્રણેયના મોત થયા છે. ત્રણેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે લઈ જવાયા હતા. ત્યાં કોસ્ટગાર્ડના નિયમ પ્રમાણે વિડીયોગ્રાફી સાથેનું પીએમ કરાયા બાદ ત્રણેય શહીદ જવાનોને પાર્થિવ દેહને પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેટ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ અધિકારીઓની અને જવાનોની ઉપસ્થિતિમાં તેમને સલામી સાથે અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. ત્રણેય શહીદને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ મારફતે કમાન્ડન્ટ જેજી સૌરભના પાર્થિવ દેહને પ્રયાગરાજ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસકે યાદવના પાર્થિવ દેહને કાનપુર અને પ્રધાન નાવિક મનોજકુમારના પાર્થિવ દેહને હરિયાણાના જજ્જર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓના અંતિમ સંસ્કાર સેવા પરંપરા અને સન્માન મુજબ કરવામાં આવશે. વિદાય સમયે મૃતકના પરિવારજનોને પરંપરા મુજબ કેપ અને તિરંગો અર્પણ કરાયા હતા. તે સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખમાં અશ્રુ સરી પડ્યા હતા અને ભારે હૈયે પોતાના ત્રણેય સાથીઓને અંતિમ વિદાય આપી હતી. વિદાય સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવસીજી હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનિશિયન નકલી સર્ટિફિકેટ સાથે નોકરી મેળવવાની ઘટનામાં વધુ ખુલાસા થઈ રહ્યા છે, જેમાં પોલીસે અગાઉની પણ નોકરી કરી ચૂકેલ યુવતીના ડોક્યુમેન્ટ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનની પોસ્ટમાં દેવ નામના શખ્સે નકલી સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવી હતી, જેમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા આ શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઘટના બાદ કમલાબાગ પોલીસે રાજકોટના ખ્યાતનામ ડોક્ટર મિલાપ કારિયાની પણ અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ દરમિયાન હોસ્પિટલમાં અગાઉ પણ ડેન્ટલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી ચૂકેલ એક યુવતીને નકલી સર્ટિફિકેટ આ ડોક્ટરે જ આપ્યું હોવાનું સામે આવતા કમલાબાગ પોલીસે હોસ્પિટલના સિવિલ સર્જનને પત્ર લખી આ યુવતીના ડોક્યુમેન્ટ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી ગઈકાલે સવારે એક લેટર પ્રાપ્ત થયેલ હતો. હાલમાં જે આ ડેન્ટલ ટેકનિશિયનની ભરતી બાબતેનો જે વિવાદ ચાલી રહ્યો છે, એના અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી આ અગાઉ 2018માં ટૂંકમાં એક જે ડેન્ટલ ટેકનિશિયન તરીકે બેન કામ કરી ગયા છે, એમના વિશે એમના ડોક્યુમેન્ટો અને ભરતી પ્રક્રિયા કઈ રીતે થઈ એની સાથે સંકળાયેલા અધિકારીઓ એ બધે ટૂંકમાં એ ભરતીને લગતી બધી વિગતોની માહિતી કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા માંગવામાં આવેલ હતી, જે ગઈકાલે હોસ્પિટલ દ્વારા ગઈકાલે જ એમને સુપ્રત કરી દેવામાં આવેલ છે. નકલી સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવનાર શખ્સના સંબંધમાં આ યુવતી થતી હોય અને તેની પહેલા આ યુવતીએ આ શખ્સ પાસેથી નકલી સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ યુવતી સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુરુચિ સ્કૂલ વિસ્તારમાં રહેતા એક સગીર યુવાનના અપહરણની ઘટના બની છે, જેમાં 3 શખ્સોએ અપહરણ કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ સગીરને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના સુરુચિ સ્કૂલ વિસ્તારમાં રહેતો આર્યન કુમારભાઈ ચુડાસમા નામનો સગીર યુવાન તેમના મામાના ઘરે જતો હતો. ત્યારે સુરુચિ સ્કૂલ પાસે આ સગીરને ભાર્ગવ અને નિકુંજ તેમજ 2 અજાણ્યા શખ્સો દ્વારા રોકી અને પ્રથમ બાઇક અને બાદમાં કારમાં ગીતાનગર વિસ્તારમાં લઈ જઈ અને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સગીરને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એ મારા ભાઈના પર પતંગ લેવા જતો હતો, તો ત્યાંથી છે ને આ 2 છોકરા છે ને એને એમ કીધું કે મારે પ્લાસ્ટરનું કામ દેવું તો આ જગ્યાએ આવો. પછી એને સુરુચિ પાસે ઊભો રાખ્યો અને ત્યાં સાઈડમાં લઈને એને માર્યો. પછી એને 4-વ્હીલમાં લઈ ને ગીતાનગર ગયો ને ત્યાંથી છે ને પછી ત્યાં એને માર્યો 3 જણાએ. પછી ને ત્યાંથી ક્યાંક વાડી વિસ્તારમાં લઈ ગયા મારવા 4-વ્હીલમાં ને ત્યાં એને મારી ધમકાયો ને એમ કીધું કે તું કઈ કહીને કોઈને કહીશ ને તો તને મારી નાખીશ, તારા ઘરના ને તારા ભાઈને. એ એક નિકુંજ, બીજો ભાર્ગવ.
ત્રીજો હતો છોકરો, તે નામ નથી. કારણમાં એવું છે ભાઈ કે વર્ષથી પહેલા છે ને મારા દીકરાને કે એના ફોનમાંથી મેસેજ કર્યો હતો, તો એ છે ને આનું નામ આવી ગયું, આર્યનનું નામ દીધું કે આનું નામ આવી ગયું, મારા દીકરાએ નહોતું. આ સગીરના મોબાઈલ મારફતે અગાઉ યુવતીને મેસેજ કરવા બાબતે આ શખ્સો દ્વારા અપહરણ કરી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કે નગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના ધાબળામાં તાપણામાંથી આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આ વૃદ્ધ દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોરબંદર સહિતના શહેરોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે, ત્યારે લોકો તાપણાનો સહારો લેતા હોય છે, પરંતુ તેમાં પણ અકસ્માત સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદરના કે નગર વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇસ્માલ પરમાર નામના વૃદ્ધ તેમના ઘરે ઠંડી હોવાથી તાપણું કરી તાપી રહ્યા હતા. તે દરમિયાન તાપણામાંથી આ વૃદ્ધે ઓઢેલ ધાબળામાં આગ લાગી હતી. આ ઘટનામાં વૃદ્ધના શરીરના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં દીપડો આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ વિસ્તારમાં દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો. આ ઘટનાને લઈને સામાજિક આગેવાને રજૂઆત કરી છે. પોરબંદર શહેરના જાવર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ સીફૂડ ફેક્ટરી સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે દીપડો આટાફેરા કરતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ વિસ્તારમાં દીપડાના આટાફેરાને લઈને આ વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવાર તેમજ સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે આ ઘટનાને લઈને સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા વન વિભાગને રજૂઆત કરી તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા માંગ કરાય છે. પોરબંદરમાં પ્રવેશ દીપડાનો દિવસે ત્રાસ વધે છે. એમાં જાવર વિસ્તારમાં જે ગેસના ટેન્ક છે ટાંકા એ ત્યાંથી લઈને જાવર વિસ્તારમાં અને જે ફેક્ટરીઓમાં લોકો બીજા કર્મચારી જાય છે, અમર છે, સિલ્વર છે, સાથે તમારી જે એક્સપોર્ટરોની જે ફેક્ટરીમાં કામે જાય છે, એ લોકો રાતના ગભરાથી એ લોકો મને જાણ કરી વન વિભાગના ભાગવત સાહેબ છે એને લોકલ ભાગવત સાહેબને જાણ કરી છે કે આના માટે તાત્કાલિક પકડવાની વ્યવસ્થા કરો, કારણ કે ગામમાં કપડાટ છે, જાવર ગામમાં અને લોકોમાં કર્મચારીઓમાં રાતના કાયદો કપડાટ છે. તાત્કાલિક પાંજરું મૂકીને એને પકડવાની કાર્યવાહી કરે એવી મારી માંગણી. આ પંથકમાં દીપડાના આટાફેરાને લઈને એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દીપડો રસ્તા ઉપર પસાર થતો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ વિડીયાની ગુજરાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિરના 126મા પાટોત્સવનું આયોજન થયું હતું, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદરના સુદામા મંદિરના 126મા પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સુદામાજીની પૂજા અર્ચના તથા વેદ મંત્રો તેમજ ગીતા પાઠ સાથે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા 5.5 દાયકાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે શહેરમાં 9 દાયકાથી પણ વધુ સમયથી બ્રહ્મ સમાજના બાળકોને વેદ અને સંસ્કૃતનું વિનામૂલ્ય શિક્ષણ આપતી સંસ્થા માણેકબાઈ સંસ્કૃત વૈદિક પાઠશાળાના પ્રધાન આચાર્ય જીતેન્દ્રભાઈ એમ જોશી અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સમગ્ર વિધિ કરવામાં આવી હતી. આજરોજ પોરબંદરની અંદર અલૌકિક દિવસ છે. આજરોજ પોરબંદરની અંદર ભગવાન સુદામાજીનો 126મો પાટોત્સવ છે. એ આટલા વર્ષોથી અમારા પરિવાર દ્વારા એનું ઉજવણી થઈ રહી છે. આજના દિવસે ભગવાન સુદામાજીની, સુશીલાજીની, રાધાકૃષ્ણની સર્વેની પૂજા અર્ચના થાય છે.
બ્રાહ્મણો દ્વારા એની શાસ્ત્રોક વિધિથી એને ગીતા પાઠ ને એવું બધું સિંચન થાય છે અને તમામ પોરબંદરની જનતાઓ આજે એનો બહોળી સંખ્યામાં એનો લાભ લે છે. તો આ ભગવાન સુદામાજી એ કૃષ્ણના પરમ સખા છે. તો મારા તમામ પોરબંદરના વાસીઓને અને સમસ્ત દેશવાસીઓને વિનંતી છે કે આ પોરબંદરની અંદર ભારત દેશની અંદર એકમાત્ર એવું મંદિર સુદામાજીનું મંદિર છે કે જે પોરબંદરની અંદર આવેલું છે ભગવાન સુદામાજીનું અને કૃષ્ણ સખા તરીકે પ્રચલિત છે. હા, જય શ્રી કૃષ્ણ. સુદામાજીનો આજે 126મો પાઠોત્સવ છે. મને અહીંયા બહુ જ આનંદ આવે છે. આ હરિદાસ ગુરજીવાળા લોકો મને બહુ જ દર વખતે આમંત્રણ આપે છે અને હું પ્રેમથી અહીં આવું છું અને બહુ જ મને આનંદ થાય છે. ચરણ સ્પર્શ મેં કર્યા. હા, ચરણ સ્પર્શ કરવાથી તો અતિશય આનંદ થયો. આ વર્ષે મને દર વર્ષે આ લાભ મળે જ છે. મારું નામ ભાવનાબેન બધિયાણી છે. પોરબંદરમાં જ રહું છું અને હરિદાસ ગુરજીવાળા દર વર્ષે આ પાટોત્સવ કરે છે અને અમને બધાને લાભ આપે છે. ભારતમાં એક જ આ સુદામાનું મંદિર એવું છે કે ત્યાં બધા જાત્રાળુઓ આવે છે અને લાભ લે છે અને અંદર ચરણ પ્રશ્નો પણ અમને આજે અનેરો લાવો મળે છે. અમે અમારી જાતને ધન્યતા માનીએ છીએ કે અમને આ મોકો મળે છે. મારું નામ નમનભાઈ પ્રશાંતભાઈ રામાવત છે. હું સુદામા મંદિરનો પૂજારી મહંત છું. સુદામાજીની જન્મભૂમિ અને કરમભૂમિ છે. આ જગ્યા ઉપર સુદામાજીનો જન્મ થયો હતો. સુદામાજીને આજ 126 વર્ષ પૂર્ણ થયા છે. આજનો પાટોત્સવ છે. તે નિમિત્તે અહીં ધજા ચડાવવામાં જ આવે છે. સુદામાજીનો આ કુંડ છે, ત્યાં સુદામાજી સ્નાન કરતા. તે પછી મહાદેવજીનું મંદિર છે, ત્યાં એ સેવા પૂજા કરતા. સુદામાજી આ જગ્યાએથી પોરબંદરની જગ્યાએથી દ્વારકાપુરી જઈ ગયેલા છે કૃષ્ણ ભગવાનને મળવા. કૃષ્ણ ભગવાન જ્યાં મળીને પાછા આવ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાન 2 મુઠ્ઠી તાંડુલ એટલે કે પૌવા જ્યારે 2 મુઠ્ઠી તે જમ્યા અને કંચન મહેલ બનાવીને જે આપ્યો તે એ આ પાવન ભૂમિ ઉપર બનાવીને આપ્યો હતો. તે પછી આ મંદિરનું નિર્માણ થયું. આ પ્રાચીન કાળથી આ મંદિરનું નિર્માણ થઈ ગયેલું છે ને આ મંદિરના કેટલા વર્ષ થયા એની કોઈ ડેટ છે નહીં. જે તે સમયે આ મંદિર પ્રાચીન કાળથી ઊભું કરવામાં આવ્યું હતું ને દર 4-5 વર્ષે આ મંદિરમાં રિનોવેશન થાય છે. જય સિયારામ, જય સુદામાપુરી. આમ તો સુદામાજીના મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. મંદિરના નવનિર્માણને 126 વર્ષ જેવો સમય થયો છે. શહેરની મધ્યે આવેલ આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે અને દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિદેશી પક્ષી એવા સીગલનું આગમન થયું છે. માર્ચ મહિના સુધી આ પક્ષીઓ પોરબંદરના મહેમાન બની મહેમાન ગતિ માણશે ત્યારે આ પક્ષીઓને ગાંઠિયા, દાળિયા જેવો ખોરાક આપવો ન જોઈએ તેવી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે. કુદરતે તમામને સ્વતંત્રતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડીને બોર્ડર ખેંચી દીધી હોવાથી વિદેશમાં લોકોને હરવા ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે. પરંતુ ખુલ્લા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી, જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે અને કિલ્લોલ કરે છે. હાલ પોરબંદરમાં સીગલ પક્ષી મહેમાન બન્યા છે. વિદેશથી 1000 કિલોમીટર અંતર કાપીને ગુજરાતમાં આવતા સીગલ તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે. ગુજરાતમાં તેમને ધોમડા પણ કહે છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે. તેઓ તરી શકે છે અને કિનારે રહી માછલીનો શિકાર કરે છે. ગુજરાતીમાં તેમને ધોમડા કહે છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે. તેઓ તરી શકે છે અને કિનારે રહી માછલીનો શિકાર પણ કરે છે. પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીને ગાંઠિયા ખવડાવે છે. આજે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે. પોરબંદર સહિત કાઠિયાવાડમાં લોકો ગાંઠિયા પ્રેમી છે અને તેથી ગાંઠિયાનો સ્વાદ તેમની દાઢે વળગી ગયો છે. પરંતુ તેમની સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરવાસીઓએ પક્ષી સહિતના જીવોને પણ ગાંઠિયાના વ્યસની બનાવી દીધા છે. દિવસભર ચોપાટી ખાતે લોકો પક્ષીઓને ચરની સાથોસાથ ગાંઠિયા નાખવામાં આવતા હોવાનું પણ બહાર આવતા આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર બ્રેક મારવી અત્યંત જરૂરી બની ગઈ છે. કેમ કે ગાંઠિયા ખવડાવવાથી લોકો પુણ્યના નહીં પરંતુ પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ સીગલ પક્ષીને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી. ગલ પ્રજાતિના ઘણા બધા પક્ષીઓ આપણે અહીંયા સ્થાનિક છે
જેમ કે સીગલ ને એ બધા. અને અમુક પક્ષીઓ ગલ પ્રજાતિની સબસ્પીસીસ છે એ વિદેશથી જેમ કે ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાંથી શિયાળાની ઋતુ દરમિયાન પોરબંદરની આસપાસ આપણું આતિથ્ય માણવા આવતા હોય છે. આવા સમયે ખાસ જોઈએ તો આ પક્ષીનો મુખ્ય ખોરાક તો માછલા છે, કારણ કે તે દરિયાઈ પક્ષી છે. અને સામાન્ય રીતે જ્યારે મચ્છીમારો પોતાની ફિશિંગની બોટ જ્યારે દરિયાની અંદર લઈને જતા હોય એવા સમયે આ પક્ષીઓ તેની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે, કારણ કે ત્યાંથી જે માછલાઓ છૂટા પડ્યા હોય અથવા તો કંઈ ઇન્જર્ડ હોય કે જે કંઈ બી હોય તેને એ ચોરી અને ખાઈ લેતા હોય છે. એટલે આમ સ્વભાવે આ એક ચોરાવ પ્રજાતિના પક્ષી છે. અને વાઇલ્ડમાં એટલે કે જંગલી રીતે પણ બીજા પક્ષીઓ જ્યારે શિકાર કરે છે ત્યારે એ શિકારને ચોરવાની અથવા તો તેને ક્યાંય બીજી જગ્યાએથી ક્યાંય રાખેલું હોય કે ત્યાંથી લઈ આવવાની એની વૃત્તિ હોય છે. સામાન્ય રીતે બહુ જોલે જ એ શિકાર કરતા હોય છે. પરંતુ આપણા માનવમાં એક સેવાના ખોટા સ્વભાવને લીધે, ખોટા એટલા માટે કે જે એનું કુદરતી ખોરાક નથી તેવો ખોરાક એટલે કે રોટલી અથવા તો ગાંઠિયા, ખાસ કરીને ગાંઠિયાનું ને એના પ્રમાણ આપણે સૌ એની સેવા કરીએ છીએ તેવું મગજમાં લઈ અને તેને ગાંઠિયાનો ખોરાક ખવડાવે છે, જેમ આપણે ચોપાટીમાં ખવડાવીએ છીએ તેમ. તે ખૂબ જ ખોટી વસ્તુ છે. તે તેનો કુદરતી ખોરાક નથી. અને આવા રાંધેલા ખોરાક ખવડાવવાથી અને તેની અંદર રહેલા તૈલી પદાર્થથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ પક્ષીઓને નુકસાન થાય છે. ઘણીવાર તેમને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ થાય છે. હૃદયની આજુબાજુ તેમના ફેટનું પ્રમાણ વધી જાય છે અને લીવરમાં પણ ફેટનું પ્રમાણ વધે છે, જેથી આ પક્ષીઓ લાંબુ ઉડી પણ નથી શકતા અને શારીરિક પણ એમને ઘણી બધી મોટી તકલીફો થાય છે. તેથી હું સૌને રિક્વેસ્ટ કરું છું કે ક્યારેય પણ આવા પક્ષીઓને જેમનો કુદરતી ના હોય તેવા ખોરાક ના ખવડાવો. કેટલાક પંખીઓ અને અન્ય જીવો ગાંઠિયા અને ફરસાણના વ્યસની બની ગયા છે. કહેવાતી આ પ્રકારની જીવદયાએ રૂપકડા જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃત્તિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી બની ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના મજીવાણાથી કુણવદર અને હાટલા ગામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેમાં એક બેઠા પુલ ઉપરથી પસાર થવામાં જીવનું જોખમ છે. છતાં તંત્ર આંખ ન ઉગાડતા આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બડા પંથકનું હાટલા ગામ શનિદેવનું જન્મસ્થાન છે અને સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી પણ શનિદેવના દર્શન માટે ભાવિકો અવિરત આવતા હોય છે. તેમાં પણ મંગળવાર અને શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઉપરાંત શનિશ્વરી અમાસ અને શનિ જયંતિના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. તો જામ ખંભાળિયા તેમજ જામરાવલ અને જામ કલ્યાણપુર ગામ તરફથી શનિદેવના દર્શનાર્થે આવતા ભાવિકોને મજીવાણાથી કુણવદર અને હાથલા જવા માટે આ રસ્તો શોર્ટકટ હોવાથી પુષ્કળ પ્રમાણમાં ભાવિકો વાહન લઈને પસાર થાય છે. પરંતુ મજીવાણા અને કુણવદર ગામ વચ્ચે એક બેઠો પુલ છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં છે અને તેમાંથી લોખંડના ખિલાસરી 2-3 ફૂટ બહાર આવી જતા અને ખિલાસરી ગુચરા વળી જતા વાહન પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ રસ્તા પર મોટા પથ્થરો હોવાથી આ રસ્તો ખૂબ જ જોખમી બની ગયો છે. મજીવાણા ગામના અગ્રણી પરીક્ષિતભાઈ ધાનકીના જણાવ્યા મુજબ આ બેઠા પુલ બાબતે છેલ્લા 5 વર્ષથી રોડ રસ્તા વિભાગ અને રાજકારણીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં આ બેઠા પુલનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી હાટલા જતા ભાવિકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. ઉપરાંત હાલ મગફળીનું કામ પૂરું થયેલ હોવાથી ખેડૂતો ટ્રેક્ટરો અને ટ્રકોમાં મગફળી ભરી અને પોરબંદર જામનગર લઈ જવામાં આ પુલ ઉપરથી વાહન પસાર થાય ત્યારે નીકળશે કે કેમ તે મૂંઝવણ અનુભવે છે. હું ધાનકી પરીક્ષિત, મજીવાણા ગામનો રહેવાસી, માજી સરપંચ, કિસાન કોંગ્રેસનો ચેરમેન. આ રસ્તો શનિદેવની જન્મભૂમિ કહેવાય. શનિદેવની ત્યાં ખંભાળિયાથી આવતા જતા રસ્તાના માણસો જે છે ખંભાળિયા બાજુના એ આ રસ્તેથી જ નીકળે અને અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે આની કે આ રસ્તાનું કંઈક સારવાર કરાવો. તે ખેડૂતને અહીંથી નીકળવામાં જરૂરી રસ્તો છે પણ કોઈ જાતની કાર્યવાહી થતી નથી આ રસ્તાની. અને મત ટાઈમે ચૂંટણીને વખતે જે કોઈ પણ ધારાસભ્ય હોય એ આ વિસ્તારની તકેદારી લે, જોઈ જાય, વિડીયો ઉતારી શૂટિંગ કરીને કહે કે આ રસ્તો થઈ જાય પણ હજી થયો નથી. થોડોક ટાઈમ પહેલાં જ અર્જનભાઈ સાથે જ હું આવ્યો હતો, આ રસ્તાની મુલાકાત લીધી હતી અને કીધું તું થઈ જાય. અર્જનભાઈએ પાછું કોંગ્રેસમાંથી રાજીનામું દઈ ભાજપમાં જોડાણા, ભાજપમાં ચૂંટાઈ ગયા તોય હજી આ રસ્તો થયો નથી.
કેટલા વર્ષ છે આ રસ્તો બિસ્માર? આ રસ્તો છેલ્લા 5 વર્ષથી આવી જ રીતે છે, આ જ હાલતમાં છે અને કોઈ કહેતોય નથી આ રસ્તાનું. અને જ્યારે ચોમાસાની સિઝન હોય ને ત્યારે તો અહીંથી માણસને નીકળવામાં એટલું મુશ્કેલી થાય કે એની વાત જવા દ્યો. આ વાડીવાળા છે એ બધા આવીને અહીંથી એને કાંઠે અંદર પડી ગયા હોય તો ઘણા કિસ્સા એવા બની ગયા કે એને અહીંથી બારોબાર કાઢવા પડ્યા છે. વાહન પણ એનું 2-4 દી અહીં પીડ્યું રહીએ. અને હોન્ડા હે એ નાખે એમ કે પાણી થોડું હે તો નીકળી જાય, પણ હજી કોઈ નીકળી નથી શકતા પાણીને વેનમાંથી. હરિયાથી શું તકલીફ છે? હરિયાથી એની જીવ જોખમ થાય, એમાં પડ્યા પછી હરિયો ક્યાં કરે થોડી ને કી ખબર પડે, એ રીતે હે. પણ કહીએ, રજૂઆત કરીએ અર્જનભાઈને કે ભાઈ હવે તમે સત્તા ઉપર હે તો થોડુંક એટલું ધ્યાન દો કે કોઈને જીવહાનિ ન થાય આ રસ્તા ઉપર, અને વહેલી તકે આમાં થોડુંક ધ્યાન દો તો રસ્તા થઈ જાય સારા. ખેડૂને નીકળવામાં વાંધો ના આવે, શ્રદ્ધાળુને નીકળવામાં વાંધો ના આવે. ચોમાસામાં આ પુલ ઉપરથી 3 થી 4 ફૂટ પાણી વહેતું હોય છે, જેથી મોટરસાયકલ સહિતના વાહનોમાં આ ખીલાશડીઓ વીંટળાઈ જતી હોવાથી અકસ્માત થાય છે. અને આ બાબતે આ બેઠો પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો અને ભાવિકોની માંગ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ તાલુકાના બાપોદર ગામે તરસ્યા તળાવને ઊંડું કરવા અને સિંચાઈની સુવિધા માટે રજૂઆત થઈ હતી, ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખની આ રજૂઆતના પગલે કેન્દ્રીય મંત્રીએ સુવિધાઓ ફાળવી હતી. બાપોદર ગામમાં તરસ્યા તળાવ આવેલ છે, જેની માટી ખારાશવાળી છે, જે ખેતીની જમીનમાં કામ ન આવે માટે કોઈ ખેડૂત માટી લઈ જતા નથી, જ્યારે ચોમાસામાં વરસાદી પાણી પણ દરિયામાં વહી જાય છે. ગામમાં પાણીના તળ પણ ખારાશવાળા છે. જોકે આ તળાવની માટી કાઢી અને તળ ઊંડું કરવામાં આવે તો પાણી દરિયામાં વહી જતું અટકે અને સિંચાઈ માટે ખેડૂતોને ઉપયોગી બને, તેમજ પાણીના તળ પણ મીઠું બને અને બીજી બાજુ પીવાના પાણીની સમસ્યાનો પણ હલ થાય. ત્યારે આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બાપોદરાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરતા તેઓએ વાહન ફાળવી તળાવ ઊંડું કરવાનું કાર્ય શરૂ કરાવ્યું છે. ત્યારે પાણીની સમસ્યા હલ થઈ જશે એવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જેતપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં બસ સ્ટેન્ડ રોડ, જુનાગઢ રોડ અને અમરનગર રોડ પર રેકડી ધારકો અને કેબિન ધારકોનો સામાન જપ્ત કરી અને દબાણો દૂર કરાયા હતા, તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. પોરબંદર તાલુકાના વાછોડા ગામે છેલ્લા 30 વર્ષથી ચારણીયો આઈ મંદિરે રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેમાં વાછોડા, બગવદર, ખીસ્ત્રી, રોજડા અને ગુડાણા સહિતના ગામના લોકો જોડાય છે, જેમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. વાછોડા ગામ રામભાઈ દેવ વડોદરા આગેવાન, અમે 30 વર્ષ ત્યાં રામધૂન 24 કલાકની રાખીએ વાછોડા ગામે માતાજીના મંદિરે, અને બહારના પબ્લિક આવે ને અવિરત મંત્રનું ચાલુ રહીએ. અને આ દર વર્ષે પહેલા મહિનામાં અમે કરીએ, 30 વર્ષથી ચાલુ છે. અને બાદની મંડળા ચલાવીને રામધૂન ચલાવીએ. HMPV વાયરસના ખતરા સામે ધોરાજી સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થઈ ગયું છે. જોકે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેતીની જરૂર છે તેવું ડોક્ટરો જણાવી રહ્યા છે. હા, મારું નામ ડૉક્ટર સિંચન તપોદન છે. હું અહીંયા સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે બાળરોગ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું છેલ્લા 1 વર્ષથી. આજે આપણે હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે જે હમણાં ચાલી રહ્યું છે, તો ધોરાજી ખાતે હજી સુધી એક પણ કેસ જોવા મળ્યો નથી. ઇવન ગુજરાતમાં પણ એક જ કેસ જોવા મળ્યો છે, અને એ પણ હમણાં તાજેતરમાં આજના દિવસમાં જ ખુલાસો આવ્યો છે. ને એ પણ હ્યુમન મેટાન્યુમો વાયરસ જે ચાઇનાવાળો છે તે છે કે તે એના અંગે પણ હજી આગળ તપાસ ચાલુ છે. એના પૂરતા કોઈ પુરાવા છે નહીં. આ જે વાયરસ છે તેની અંદર એના કોમન લક્ષણ જે છે તે શરદી, ખાંસી, તાવ, ગળાનો દુખાવો એ જ છે. એટલે એક રીતે કહીએ તો ફ્લૂ છે નોર્મલ, એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. તેમાં જે મેઇન એનું જે એજ ગ્રુપ છે, તો બાળકો છે, જે નાના બાળકો 5 વર્ષથી નાના, એમાં પણ 6 મહિનાથી નાના, 12 મહિનાથી નાના, અને જે મોટા હોય કે એલ્ડરલી કહી શકાય, 65 વર્ષથી ઉપરના, અને જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, કે જેને સાથે કોઈ બીજી મોટી બીમારી હોય, જેમ કે અસ્થમા છે કે COPD છે કે એઇડ્સ છે,
એ લોકોમાં થવાના ચાન્સીસ વધારે છે, પણ એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં, કેમ કે એના કોમ્પ્લિકેશન્સ રેલી જોવા મળે છે, જવલ્લે જોવા મળે છે. અને તેના માટે પણ દવાઓમાં જોવા જઈએ તો જે દવાઓ હોવી જોઈએ, જે શરદી ખાંસી તાવની જે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કહેવાય, તે બધી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે, બધી ઉપલબ્ધ છે. અને જો કંઈ એના ટેસ્ટ કે એવું કંઈ કરાવવાનું આવે તો નોર્મલ જે ટેસ્ટ થાય એ બધા તો થાય છે જ. અને શું કહેશો અત્યારે બાળકોની અંદરમાં કેવા શરદી ઉધરસ વાયરલ કેવા હાલ હમણાં જોવા જઈએ તો વાયરલ ડાયરિયા, શરદી ખાંસી તાવ પ્લસ ન્યુમોનિયા, એ હમણાં સિઝન પ્રમાણે, શિયાળાની ઋતુ પ્રમાણે એ બધા રોગ વધારે જોવા મળી રહ્યા છે. વાયરસથી સાવચેતી રાખવા માટે શું સલાહ? આ વાયરસથી સાવચેતી રાખવા માટે પહેલામાં પહેલું તો જે રીતે આપણે કોવિડમાં ધ્યાન રાખતા હતા તે રીતે વાયરસ જે ફેલાય છે તે હવાથી ફેલાય છે, એરબોર્ન છે, તો માસ્ક ને એવું પહેરવું જોઈએ. ફ્રિકવન્ટલી કોઈ પણ વસ્તુ અડતા પહેલાં કે બહારથી આવ્યા પછી, કે ડોરનોબ છે, દરવાજા છે, કે બસ છે, કે કોઈ બી વસ્તુ નડતા પહેલાં હાથ એ કરવા જોઈએ. એકબીજાના જે વાસણો છે, જેમ કે સેમ યુટેન્સિલ્સમાં ખાતા હોય, કે એક ચમચીમાંથી આઈસ્ક્રીમ ખાતા હોય, એવું ટાળવું જોઈએ. પ્લસ મેળાવડો જ્યાં થતો હોય, કે બહુ હક છે કે ભીટી પડતા હોઈએ, એવો જે ઇન્ટિમેટ કોન્ટેક્ટ છે એ થોડો અવોઇડ કરવો જોઈએ. જેમ કે નાનું બચ્ચું હોય તો રમાડવા માટે ઘણા બધા લોકો ટોળે વળી જતા હોય આ તે, તો એ બધું અવોઇડ કરવું જોઈએ થોડું. અને નોર્મલી જે છે તે માસ્ક, હાથ ધોવા અને થોડું હાઇજીન, એનાથી ઘણું બધું એને ઓછું કરી શકાય છે એનું સંક્રમણ. રાણાવાવ બાયપાસ રોડ પર એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા પ્રભાબેન જીતેશભાઈ રાઠોડ નામના મહિલા પોતાના પતિ સાથે બાઇકમાં જતા હતા, ત્યારે તેમની સાડી બાઇકના વ્હીલમાં આવી જતા નીચે પછડાયા હતા. આ ઘટનામાં પ્રભાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોરબંદરના ઓડદર ગામ નજીક જુરીનું જંગલ આવેલું છે, જ્યાં અવારનવાર આગની ઘટના બને છે. ત્યારે આજે ફરી એક વખત આગની ઘટના બનતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગ લાગવાનું કારણ વર્ષોથી અકબંધ છે અને તે અંગે કોઈ તંત્ર પણ તપાસ કરતું નથી. પોરબંદર નજીકના જુરીના જંગલમાં આગ લાગવાની ફરી એક વખત ઘટના બની છે, જેમાં જુરીના જંગલમાં આગ લાગતા પોરબંદરથી સોમનાથ જતો હાઈવે બંધ કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, વન વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ વિકરાળ બનતા નેવી, એરપોર્ટ અને ઉપલેટા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અંદાજિત 1:15 આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમમાં ફાયર બનાવની જાણ થયેલી હતી, જે રેગ્યુલર જ્યાં વધારે બનાવ બને છે તે ઓડદરની અને રતનપર આજુબાજુની ઝુરીમાં આગનો બનાવ બનેલો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા રિસ્પોન્સ આપી અને એક ટીમ રવાના થઈ હતી. પણ પ્રાથમિક રિપોર્ટ મુજબ વધારે આગ હોવાથી તાત્કાલિક જ ફાયર વિભાગની બીજી 2 ટીમ, પછી ફાયર ને અસિસ્ટ માટે એક નગરપાલિકાનું વોટર ટેન્કર મંગાવેલું હતું. પછી ડિઝાસ્ટરમાં ફોરેસ્ટ ખાતામાં અને પોલીસ ખાતામાં જાણ કરવાથી આગળની કાર્યવાહીમાં આગળની 2 ટીમો, એક હાથીની અને હાથી સિમેન્ટનું એક ફાયર બાઉઝર અને એક વોટર ટેન્કર બિરલામાંથી પણ આવેલું હતું. ત્યારબાદ ડિફેન્સની વાહનોમાં એક નેવીની, એક કોસ્ટગાર્ડની અને એક એરપોર્ટની ગાડી પણ અમે મંગાવેલી છે અને વધારે જરૂરિયાત હોય જેથી અમે ઉપલેટાથી પણ ફાયર ફાઇટરની માંગ કરેલી છે. અત્યારે હજી હાલ રોડ ઉપર આગ કાબૂમાં આવેલી છે, પણ અંદરની બાજુ થોડા જગ્યા અંતરે આગ લાગેલી છે, જેથી અમે કુલ 1 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવી અને રોડ ઉપરથી બધું રોડ ઉપર આગમાં કાબૂ મેળવેલો છે, પરંતુ હજી જેટલી જગ્યાએ બાકી છે ત્યાં પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર પર ભ્રષ્ટાચારના આક્ષેપ. સામાજિક આગેવાને મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી. પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશમાં 3 જવાનો શહીદ.
પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન મોકલાયા. જેતપુરમાં પાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન. અનેક સ્થળોએ રેકડી કેબિનેટો હટાવી કાર્યવાહી હાથ ધરાઈ. બડા પંથકમાં શનિદેવના મંદિરનો રસ્તો બિસ્માર. તંત્રની સાડાસાતી ક્યારે ઉતરશે તેવો લોકોનો સવાલ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.